અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં આમ આદમી પક્ષના ખેડૂત સંમેલન પર ભાજપના ચાબખા સામે આવ્યા છે। કેજરીવાલ એજન્ડા સાથે ગુજરાતમાં આવી રહ્યા છે, આ દાવો કર્યો છે ભરત બોગરાએ। કેજરીવાલને ખેડૂતો પ્રત્યે કોઈ સંવેદના નથી, ગુજરાતના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન તેમણે ગણાવ્યો છે। ખેડૂતોના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ, આ કહેવું છે ભરત બોગરાનું। જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। 10 વર્ષ પહેલાં દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી। 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું, પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે, ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે। પાટીદાર અગ્રણી જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં તે આપમાં જોડાયા હતા। ગોંડલના રાજકારણમાં જિગીશા પટેલ રહ્યા હતા ચર્ચામાં। આપમાં જોડાવા મામલે તેમણે કહ્યું હતું કે ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું, ત્યારે વડીલોએ મને રાજનીતિમાં ઝંપલાવવા કહ્યું હતું। અંતે મેં આપમાં જોડાવાનો ફેસલો કર્યો। આપ સાથે લોકો ભરોસાથી જોડાઈ રહ્યા છે, ત્યારે હવે પરિવર્તન આવશે, આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો હતો।